હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં કંડક્ટર ભરતી પરીક્ષા 2026 રોડ સેફટી વિષયના 25 અગત્યના MCQ વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1 છે, રોડ સેફટીનો મુખ્ય હેતુ શું છે? તો કે અકસ્માત ઘટાડવો અને લોકોનું જીવન બચાવવું. જવાબ થશે બી. રસ્તો ઓળંગતી વખતે સૌપ્રથમ શું કરવું જોઈએ? તો જમણે અને ડાબી બાજુએ જોવું જોઈએ. રોડ સેફટીમાં મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન પૂછવામાં આવે છે. ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કોણ કરે છે? તો ઝેબ્રા ક્રોસિંગ છે એ માત્ર પગપાળા જે લોકો ચાલે છે અથવા રાહદારી માટે હોય છે. લાલ ટ્રાફિક લાઇટ શું દર્શાવે છે? તો રોકવાનું બતાવે છે. અને ગ્રીન લાઇટ હોય તો શું બતાવે છે? આગળ વધવાનું બતાવે છે. પીળી ટ્રાફિક લાઇટ હોય તો શું બતાવે છે? સાવચેત રહો અને રોકવાની તૈયારી રાખો અથવા રોકાવાની તૈયારી રાખો. લીલી ટ્રાફિક લાઇટ શું બતાવે છે? તો આગળ વધો. બસ ચલાવતી વખતે શું કરવું જોઈએ? તો કે બસ સંપૂર્ણ ઊભી રહે તે રીતે ચડવું જોઈએ. એટલે કે બસમાં ચડતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે કે ઘણા લોકો એવા છે કે ચાલતી બસમાં છે એ ચડવાનો પ્રયત્ન કરે છે અથવા ઉતરતી વખતે પણ ઉતાવળ રાખે છે, તો આ વસ્તુ ઘણી વખત જોખમી બને છે. ત્યાર પછી બસમાંથી ઉતરતી વખતે શું કરવાનું છે? તો એમાં પણ એ જ વસ્તુ કે બસ પૂરી રીતે ઊભી રહે ત્યાર પછી જ તમારે ઉતરવાનું છે. સીટ બેલ્ટ શા માટે પહેરવી જોઈએ? તો કે અકસ્માતમાં તમારું માથું છે અથવા મગજ છે એને સુરક્ષિત રહે અથવા જે અકસ્માત થાય તો ઓછામાં ઓછી જે છે તમને ઈજા થાય એની સુરક્ષા માટે સીટ બેલ્ટ જરૂરી છે. બે પૈયા વાહન ચલાવતી વખતે શું ફરજિયાત છે? તો કે દ્વિચક્રીય વાહનો જેમ કે બાઇક ચલાવો છો તો એમાં હેલ્મેટ ફરજિયાત છે RTOના નિયમ મુજબ. ઓવરટેક કરતી વખતે શું કરવું જોઈએ? તો કે સલામત અને સ્પષ્ટ રસ્તો હોય ત્યારે જ ઓવરટેક કરવો જોઈએ. તો આમાં જુઓ તમે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને પણ જો પ્રશ્ન તમે કોઈ પણ ટોપિક વાંચ્યો નથી છતાં પણ તમે એનો આરામથી જવાબ આપી શકો. જો અહીંયા છે ઓવરટેક ક્યારે ન કરવું જોઈએ? તો પહેલો જવાબ છે વળાંક પર, તો એ પણ નહીં આવે. બીજો છે પુલ ઉપર, તો એ પણ નહીં આવે. અને ઝીબ્રા ક્રોસિંગ કોણ વાપરે છે? રાહદારી. એટલે એ 3 જવાબ નથી. તો તમારો સાચો જવાબ શું હશે? બી. ટૂંકમાં જે સૌથી શ્રેષ્ઠ જવાબ લાગતો હોય એ જ જવાબની તમારે પસંદગી કરવાની છે. એટલે પ્રાથમિક સારવારની અંદર 10માંથી તમારો એક પણ માર્ક કટ થશે નહીં. ત્યાર પછી છે વરસાદમાં વાહન કેવી રીતે ચલાવવું? તો જો એમાં શું કહે છે? વધુ ઝડપે, તો એ તમારો આન્સર નથી. બીમાં શું કહે છે? હોર્ન વગાડવો, એ પણ જવાબ નથી. લાઇટ બંધ રાખશો તો તમને ખાડો હશે તો દેખાશે નહીં. એટલે એ બધા જ એલિમિનેટ કરી દો તો જવાબ શું આવશે? બી. ધીમી અને સાવધાનીથી ચલાવવું જોઈએ. ત્યાર પછીનો જુઓ તો રાત્રે વાહન ચલાવતી વખતે શું વાપરવું જોઈએ? તો મોબાઈલની લાઇટ નહીં, તેનાથી સંપૂર્ણ વસ્તુ દેખાશે નહીં. ટોર્ચ એ પણ નહીં. અને કંઈ પણ નહીં એવું નહીં ચાલે. તો જવાબ થશે હેડ લાઇટ વાપરવી જોઈએ. દારૂ પીધા પછી વાહન ચલાવવું જોઈએ? તો નહીં. એનાથી જે એક્સિડન્ટ છે એનો રિસ્ક છે એ વધી જાય છે. મોબાઈલ પર વાત કરતી વખતે વાહન ચલાવવું જોઈએ? તો એનો પણ જવાબ છે ના. સ્પીડ લિમિટનું પાલન કરવું જોઈએ? તો શા માટે કરવું જોઈએ સ્પીડ લિમિટનું પાલન? તો અકસ્માત ટાળવા માટે. ટ્રાફિક પોલીસના સંકેતોનું પાલન કરવું જોઈએ? તો એનો જવાબ પણ તમારે હા જ લખવાનો થાય. રસ્તા પર યુ-ટર્ન ક્યારે લેવો? તો જ્યાં મન પડે ત્યારે, તો એ પણ જવાબ નથી. પુલ ઉપર, વળાંક ઉપર, એ પણ જવાબ નથી. જે જગ્યાએ મંજૂર છે કે ભાઈ અહીંયાથી તમે વળાંક લઈ શકો કાયદેસર રીતે, તો એ જગ્યાએથી તમે વળાંક લઈ શકો. સ્કૂલ ઝોનમાં વાહન કેવી રીતે ચલાવવું જોઈએ? એટલે કે જ્યાં સ્કૂલો આવેલી છે ત્યાં, તો ઝડપથી હોર્ન વગાડતા, ઓવરટેક કરતા. તો આ એક પણ જવાબ તમારો જે છે વેલિડ નથી અથવા શ્રેષ્ઠ નથી. તો શ્રેષ્ઠ કયો છે? કે જ્યાં બોર્ડમાં સ્કૂલ છે એવું સંકેત આપેલું હોય ત્યાં ઓછી સ્પીડે, ધીમી ગતિથી અને સાવચેતીથી વાહન ચલાવવું જોઈએ.
ત્યાર પછી વોનનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? તો જરૂર હોય ત્યારે. આ જ તમારો શ્રેષ્ઠ ઉપયોગ બની જાય. ઘણા લોકો 7-8 ટીટી કરતા હોય છે, તો એ પણ નહીં. આજુબાજુની અંદર શાળા, કોલેજ કે સ્કૂલ છે અથવા હોસ્પિટલ છે, તો ત્યાં પણ ઉપયોગ નહીં. પણ જ્યાં જરૂર હોય ત્યાં જ તમે ઉપયોગ કરી શકો. વાહન ચલાવતા સુરક્ષિત અંતર રાખવું જોઈએ. હા. ફૂટપાથ કોના માટે હોય છે? તો એ પણ રાહદારી માટે છે. રોડ પર રમવું જોઈએ? તો એનો જવાબ છે ના. બસ સ્ટોપ પર શું કરવું જોઈએ? તો બસ સ્ટોપ પર પણ તમારે લાઇનની અંદર ઊભા રહેવાનું છે. વળાંક પર ઓવરટેક કરવું જોઈએ? તો એનો જવાબ છે ના. રસ્તો ખાલી હોય તો પણ તમારે ઓવરટેક કરવાનું નથી. ફરી મળીશું આવા બીજા 25 MCQ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.